અમદાવાદના સરખેજ વોર્ડમાં પીવાનું ચોખ્ખું પાણી ન મળતા સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષની લાગણી છે, જેને લઈને રહીશો દ્વારા દક્ષિણ પશ્ચિમ ઝોનલ ઓફિસ ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। છેલ્લા ઘણા સમયથી પીવાનું ચોખ્ખું પાણી નથી મળી રહ્યું અને જેને લઈને મહિલાઓએ કોર્પોરેશનની કચેરી ખાતે દેખાવ કર્યો હતો। નર્મદાનું પાણી આવતું જ નથી ને આવે છે તો આવું ગંદુ પાણી આવે છે કે જે પીવા લાયક જ નથી। જ્યારથી નર્મદાનું પાણી આપ્યું છે ત્યારથી રેગ્યુલર તો આવતું જ નથી, આવે ના આવે એવું કશું જ નહીં। આમ આવી જાય તો તમારા નસીબ ને આવે છે હમણાંથી અઠવાડિયાથી તો એટલું ગંદુ પાણી આવે છે, ગટરનું પાણી આવે છે। કેટલી રજૂઆતો કરી પણ કશું જ નહીં। અમારી એકદમ ટાઇટલ ક્લિયરલી 1 નંબરની સોસાયટી છે પણ કોઈ જ ફરક નથી પડતો, આ લોકોને કોઈ સાંભળતું જ નથી। નાના મોટા પ્રેશરના જે પ્રશ્ન અત્યારે છે એમાં માટે અમે બે ઉપાય અત્યારે કરવા જઈ રહ્યા છે। એક તો સોસાયટીમાં મુખ્યત્વે પ્રશ્ન એવો છે કે સોસાયટીમાં આગલા ભાગમાં પાણી પૂરતું મળે છે પણ પાછળના ભાગમાં પાણીના પ્રેશરના પ્રશ્ન થતા હોય છે, જેનું મુખ્યત્વે રીઝન એવું હોય છે કે આગળના જે વિસ્તારમાં હોય છે ત્યાંથી ગેરકાયદેસર કે વધુ ક્વોન્ટિટીનું એ લોકોએ કનેક્શન કે વધુ કનેક્શન લેવાના કારણે અત્યારે આ રીતેનું પાછળના ભાગમાં પ્રેશરનો પ્રશ્ન થતો હોય છે। એના અનુસંધાને આગામી 2 દિવસમાં મેં વધુમાં વધુ સઘન ડ્રાઈવ કરી અને જે બી ઇલીગલ કનેક્શન હશે પાણીના, જેના કારણે પ્રેશરનો પ્રશ્ન થાય છે એ કટ કરી અને ઝુંબેશના રૂપે અમે કાર્યવાહી કરતું, જેથી પાછળના વિસ્તારમાં પાણીનું પૂરતું પ્રેશર મળી રહે। સરખેજ વોર્ડના સ્થાનિકો દ્વારા જે દક્ષિણ પશ્ચિમ ઝોનની ઓફિસ છે ત્યાં ઉગ્ર વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ અહીંયા પહોંચ્યા છે, જે દરવાજો છે તે બંધ કરવામાં આવ્યો છે, પરંતુ જે તમામ સ્થાનિકો છે તેમના દ્વારા હલ્લાબોલ કરવામાં આવી રહ્યો છે, વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે, કારણ કે રસ્તાને લઈને જે પાણી નથી આવી રહ્યું, પીવાના પાણીને લઈને, ગટરને લઈને જે આ ઉગ્ર વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે। સરખેજ વિસ્તારના અલગ અલગ સોસાયટીના રહીશો છે, એમને નર્મદાનું પાણી છેલ્લા 3 વર્ષથી નથી આવતું, એક ટીપું પાણી નથી આવતું। લોકો દરરોજ પીવાના પાણી માટે ટાંકી ટેન્કર મંગાવીને પાણી લાવે છે। આ વારંવાર રજૂઆત કરી, મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી પણ કોઈ નિરાકરણ નથી આવતું। ગટરના પાણી અને પીવાના પાણી ભેગા થાય છે। આજે આ લોકો બોટલ લઈને આવ્યા છે પાણીનું અને હવે કોર્પોરેશનના અધિકારીને બતાવવા માટે લાયા છીએ કે આ કેવી પરિસ્થિતિમાં લોકો રહે છે। આ પરિસ્થિતિમાં કઈ રીતે રહી શકાય, જાનવરો બી ના રહે એવી પરિસ્થિતિમાં લોકો રહે છે। એટલે આજે અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે આમના પ્રશ્નનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે, નહીતર અહીંયા અમે અહીંથી ઊભા નથી થવાના છે। અહીંયા વિરોધ કરવા આવ્યા છો, ગેટ બંધ કરી દેવામાં આવ્યો। આ કોર્પોરેશનની તાનાશાહી છે, લોકો પોતાના પ્રશ્ન લઈને આવે છે, ઓફિસ બંધ કરી દે। આ જનતાની ઓફિસ છે, આ ભાજપની સરકારની તાનાશાહી દેખાઈ રહી છે અને લોકો હજુ મજબૂત છે। અમે અમારો અવાજ ઉઠાવીશું, લોકોને પાણીના ગટર નથી મળતા એટલે આ તમામ જે લોકો છે તે અહીંયા છે પાણીની બોટલ લઈને પહોંચ્યા છે, જે ગંદુ પાણી છે તે લઈને પહોંચ્યા છે અને આ એ જ ખરાબ પાણી છે કે જે નલ સે જલ યોજનાને પણ અહીંયા છે તમામ રજૂઆતો છે તે કરવામાં આવી છે। અત્યારે જે લોકો દ્વારા અહીંયા જે પૈસા પણ તંત્ર છે તે અહીંયા પૈસા લઈને પણ આ જે ગેટ છે તે ખોલવામાં આવી, કારણ કે છેલ્લા 3 થી 4 વર્ષથી આ તમામ મહિલાઓ છે તે પાણી માટે લડી રહી છે, પરંતુ તેમ છતાં પણ જે પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે અને ગંદા ગટરના પાણી છે તે સરખેજ વોર્ડમાં આવી રહ્યા છે। ત્યારે હવે અધિકારીઓ ક્યારે આ લોકોનું સાંભળશે અને ક્યારે તેમની સમસ્યાનું નિરાકરણ આવશે તે સૌથી મોટો સવાલ છે। કેમેરા પર્સન બિપિન અમીન સાથે કિંજલ બોરી, સમંતવે ન્યૂઝ, અમદાવાદ।